નમસ્કાર વિદ્યાર્થી મિત્ર, આપણે આજે એક બહુ મહત્વનો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ. કેટલીક ભૌતિક રાશિઓના એસઆઈ એકમો અને પારિમાણિક સૂત્ર. તો આજે ટોપિક છે એ તમારા માટે બહુ મહત્વનો છે, કારણ કે ધોરણ 11 એન્ડ 12 ના જેટલા પણ ચેપ્ટરની અંદર, પ્રકરણની અંદર પારિમાણિક સૂત્ર આવે છે તે આજે આપણે અભ્યાસ કરીશું. આજે પારિમાણિક સૂત્ર છે એ બધા જ આજે આપણે લઈ લઈશું. એટલે તમારે જી અને નીટ માટે ઉપયોગી બધા જ ચેપ્ટરોનો, બધા જ ચેપ્ટરના પારિમાણિક સૂત્રનો આજે અભ્યાસ કરવાનો છે. અને હું આજે તમને જે અહીંયા બતાવવા જઈ રહ્યો છું તે પારિમાણિક સૂત્ર કુમાર પ્રકાશન દર્પણની અંદર આપેલા એમસીક્યુ છે, જે એક રેફરન્સ બુક છે કુમાર પ્રકાશન. તેની અંદર ટોટલ 144 આપેલા છે. એટલે કે તમને બધા જ આપેલા છે, બધા જ કમ્પ્લીટ, એમ કે 144 એટલે બધા જ ચેપ્ટરના આવી જશે. જોઈએ આપણે તો સૌ પ્રથમ શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરથી. તો પહેલા એમ પારિમાણિક સૂત્ર, મારા આગળનો વિડીયો તમારે જોવાનો વિદ્યાર્થી મિત્ર બાકી હોય તો તમે જોઈ લેજો, કારણ કે આગળ પણ મેં સમજાવેલું છે કે પારિમાણિક સૂત્ર બને કેવી રીતે. છતાં બી આજે આપણે પ્રયત્ન કરીશું કે તમને ઇઝીલી આવડી જાય. શરૂઆત આપણે કરી રહ્યા છીએ. સૌ પ્રથમ પહેલું ક્ષેત્રફળ. પહેલા નંબર ઉપર ક્ષેત્રફળ. મિત્ર, તમને એટલી ખબર હોવી જોઈએ, ભૌતિક રાશિ, એક તમને એટલો ખ્યાલ આવવો જોઈએ, ભૌતિક રાશિઓ બીજી ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ, એટલે બીજે કોઈ સૂત્ર, એને આપણે સૂત્ર કહીએ છીએ, ફોર્મ્યુલા કહીએ છીએ આપણી ભાષાની અંદર, બીજી કોઈ ભૌતિક રાશિ સાથેનો સંબંધ. પછી આવે છે પારિમાણિક સૂત્ર. અને છેલ્લે એસઆઈ પદ્ધતિનો એકમ, જે એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ જે તમે ભણી ગયા છો, આ તમને પારિમાણિક સૂત્ર 11 અને 12 બધામાં ઉપયોગી બનશે. પણ હા, જો તમે ધોરણ 11માં હશો તો અમુક પારિમાણિક સૂત્ર તમને ઓછી ખબર પડશે, પણ તમે આ રાશિ એટલે કે બીજા સંબંધ સાથેની રાશિ તમે જોઈ લેશો, એટલે કે આની સાથે સંબંધ દર્શાવતા સૂત્ર જોઈ લેશો તો તમને જલ્દી ખ્યાલ આવશે. ફર્સ્ટ આપણે જોઈએ છીએ ક્ષેત્રફળ, જેની પોતાની સંજ્ઞા કેપિટલ એ છે, આ યાદ રાખજો. એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. કયું સૂત્ર છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હું તમને ફરીથી એકવાર હિન્ટ આપી રહ્યો છું કે જો તમને દળ આપ્યું હોય, શું આપ્યું હોય? દળનો એકમ બધાને ખબર છે કિલોગ્રામ, અને આમ ગણવા બેસીએ સીજીએસમાં તો ગ્રામ. તો આની ઉપર 1 ઘાત છે તો તમે પારિમાણિક સૂત્રની અંદર m1 લખશો. 1 ઘાત હોય તો m1. જો તમારી પાસે 2 ઘાત હોય, કિલોગ્રામનો સ્ક્વેર, તો શું લખશો? m2. જો તમને કિલોગ્રામમાં -1 ઘાત હોય તો શું લખશો? m-1. આ ખાસ યાદ રાખવું. હવે વાત કરીએ અંતરની. જો તમને અંતર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, સ્થાનાંતર કોઈ પણ વસ્તુ આપી શકે તો આનો એકમ છે મીટર અને સીજીએસ એકમ છે સેન્ટીમીટર. તો આના માટે આપણે L1 લઈશું. કેમ L1? કારણ કે m ની 1 ઘાત ન આપી હોય, તેની 1 ઘાત હોય છે. આગળ વધીશું. ચાલો કે તમને આપ્યું છે, ચાલો કે m ની -3 ઘાત, તો અહીંયા તમે શું લઈ શકો? L ની -3. જો તમને m ની 2 ઘાત આપી હોય તો અહીંયા શું લઈ શકો છો? L2. આ યાદ રાખવાનું. એટલે કે એકમ અથવા તો અંતરનો સ્ક્વેર, તો અહીંયા સ્ક્વેર કરવાનો છે. સિમ્પલ લોજિક છે. માટે કિલોગ્રામ માટે m વાપરવાનું, અંતર માટે L વાપરવાનું. અને હવે સમય માટે શું વાપરશો? તો સમય માટે T કેપિટલ વાપરવામાં આવે છે. આનો એકમ તમને ખબર છે સેકન્ડ, એટલે S લઈએ છીએ તો અહીંયા T1 લખીશું. સેકન્ડ -2 હશે તો શું લખીશું? T-2. માટે યાદ રાખો, કિલોગ્રામ માટે m, અંતર L, સમય T. જો એકમ ઉપરથી યાદ રાખવું હોય તો કિલોગ્રામ માટે m, મીટર માટે L, સેકન્ડ માટે T લઈ શકાય છે. તો આ થઈ બેઝિક રજૂઆત. આટલું આવડી ગયું હશે વિદ્યાર્થી મિત્ર તો તમને આગળનું આવડશે. આગળ જઈએ કે ભાઈ આપણને પહેલું આપ્યું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ, લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલી લંબાઈ આવે? તો કે ભાઈ 2 લંબાઈ એટલે શું લખી શકાય? L1 ઇન્ટુ L1 કેટલા થશે? L2. બાકીના 2 પરિમાણ નથી તો 0 લઈ લેવાનું એટલે આનું પારિમાણિક સૂત્ર M0 L2 T0. આના ઉપરથી તમે એકમ લઈ લો મીટર સ્ક્વેર, કારણ કે મીટર ગુણ્યા મીટર એટલે મીટરનો સ્ક્વેર થશે. બીજી એક વાત કહું, મેં હમણાં જ સમજાવ્યું, મીટર હોય તો આપણે પારિમાણિક સૂત્રની રાશિ તરીકે એટલે કે શું વાપરીએ છીએ? તો L, તો L2 ડાયરેક્ટ બી ખબર પડે માટે ક્ષેત્રફળ માટે તમારે L2 લેવાનું છે. કદ તમને ખબર છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અહીંયા લંબાઈ અને પહોળાઈ હતી તો અહીંયા L તો L3. બાકીની 2 રાશિઓ 0 માટે M0 L3 T0 અને SI એકમ પદ્ધતિમાં મીટર ઘન. આના ઉપરથી પણ આવશે અને આના ઉપરથી પણ તમે આ લઈ શકો છો મીટર ઘન. ઘનતા માટેની સંજ્ઞા રો કહેવાય. અહીંયા ડી પણ ઘણા લોકો વાપરે છે. ઘનતા માટે છે દળ છેદમાં કદ. આ સૂત્ર છે ઘનતા બરાબર દળ છેદમાં કદ. ઓકે, દળ આવ્યું તો એનો એકમ થશે કિલોગ્રામ, કદ આવ્યું તો એનો એકમ થશે મીટર, પણ ઉપર લઈ જશો એટલે મીટર -3, કારણ કે હમણાં જ મેં અહીંયા તમને કદનું શીખવાડ્યું છે L ઘન. છેદમાંથી અંશમાં જશે, આ છેદમાં છે, અંશમાં એટલે -3. તો જો કે એટલે કે કિલોગ્રામ, તો એના માટે શું લેવાનું? M, તો M1. L તો એના માટે શું લેશો? M માટે મીટર ઘન છે, મેં તમને સમજાવ્યું L, અને કેટલી ઘાત? -3, તો -3. બાકી સેકન્ડ નથી તો શું લેવાનું? 0. માટે M1 L -3 T0. આવૃત્તિની સંજ્ઞા F છે, તેના માટે આવશે 1 આવર્તકાળ. આવર્તકાળ માટે લઈએ છીએ T એટલે 1 એના માટે લખીએ T1. T1 ઉપર જશે એટલે શું થઈ જશે? -T1. બીજું છેદમાં આવર્તકાળ છે એટલે સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડ ઇનવર્સ. અને બીજું કે હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી તો આપણે શું લઈ શકીએ છીએ? હર્ટ્ઝ લઈ શકીએ છીએ. તો આ થયું એનું પારિમાણિક સૂત્ર M0 L0 T-1. બાકીની જે રાશિઓ ન હોય ને વિદ્યાર્થી મિત્ર, તો ત્યાં તમારે શું મૂકી દેવાનું? 0. હવે લઈશું ઝડપ, વેગ. આને અંદર તમને એવું પણ કે એનો સંજ્ઞા V છે, પણ એમ કે અંતિમ વેગ, પ્રારંભિક વેગ, તો આ જ લેવાનું છે, કોઈ ફરક પડતો નથી. આ બધી રાશિઓ એકમાં જ ગણવામાં આવે છે. અને સૂત્ર છે અંતર છેદમાં સમય. શું છે સૂત્ર? અંતર છેદમાં સમય. માટે શું લઈશ અહીંયા? M0. આના માટે શું? 1 ઘાત આવશે એટલે L1. સમય જે ઉપર જશે એટલે T-1. આના ઉપરથી એક મીટર પ્રતિ સેકન્ડ એટલે મીટર સેકન્ડ -1, તો એના ઉપરથી પણ સૂત્ર તમે બનાવી શકો છો, પારિમાણિક સૂત્ર M0 L1 T-1. પ્રવેગ માટે સ્મોલ સંજ્ઞા એ છે, તો વેગમાં થતો ફેરફાર છેદમાં સમય તમે લઈ શકો છો. ઓકે, વેગનું ઉપર સૂત્ર આવી ગયું છે ઓલરેડી, તો એ મૂકી દેવાનું વિદ્યાર્થી મિત્ર કે M0 L1 T-1 અને છેદમાં સમયને કહેવાય T1. T1 ઘાત ઉપર જશે તો શું થશે? M0 L1 T-2. આવી ગયું. એકમ લખવો છે તો એકમમાં પણ એવું જ થશે કે મીટર પ્રતિ સેકન્ડ ઓલરેડી આનું છે, અને છેદમાં સેકન્ડ ભેગી થઈ જાય ઉપર જાય એટલે મીટર સેકન્ડ -2, તો આવી ગયું સેકન્ડ -2. તો વિદ્યાર્થી મિત્ર આ રીતે સાબિત થાય છે. આગળ વધીશું. એના પછીનું શું કહે છે આપણને? બળ, F. આનું એક સૂત્ર યાદ રાખવાનું. બળ માટે સંજ્ઞા F છે અને સામે માં, ફાધર બરાબર મધર, આવું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ફાધર બરાબર મધર. M એટલે દળ, A એટલે પ્રવેગ. પારિમાણિક સૂત્ર તો M નું પારિમાણિક સૂત્ર દળ માટે M1. પ્રવેગનું અભિયાલ ઉપર તમે સાબિત કરી ચૂક્યા છો. શું છે? તો કે ભાઈ M0 L1 T-2 બ્રેકેટ પૂરું. આ બંનેને આપણે શું કરીશું? સરવાળો આધાર સરખા હોય તો M1 L1 T-2. જો આવી ગયું. એકમ, આનો એકમ કિલોગ્રામ. ઉપરથી પ્રવેગનો લઈએ મીટર ઇન્ટુ સેકન્ડ -2. આ પાછું એની બાજુમાં મૂકી દેવાનું છે. બીજું તમને ખબર છે વિદ્યાર્થી મિત્ર, બળની શોધ કોણે કરી હતી? ન્યૂટન નામનો વૈજ્ઞાનિક હતો, એટલે એનો એકમ ન્યૂટન થયો. બીજું, તમારે આખું ન લખવું હોય તો ખાલી N લખવું હોય તો N પણ તમે લખી શકો છો. આગળ વધીશું. બળનો આઘાત, બળ ગુણ્યા સમય. બળનો આઘાત, બળ ગુણ્યા સમય. તો બળનું સૂત્ર અભિયાલ તમે સાબિત કર્યું આ રહ્યું, અને એમાં પાછો સમય, તો બળનું મૂકી દઉં તો M1 L1 T-2. એની બાજુમાં સમયનું મૂકીશ T1.
ઓકે, આ 1 પ્લસ અને આ -2, આ 1 પ્લસ અને -2, -2 + 1 -1, તો t ની કેટલી ઘાત -1, બાકી m1 L1 તો એનું એ જ રહેશે. બળનો એકમ છે ન્યૂટન, સમયનો એકમ છે સેકન્ડ, માટે શું લખીશું આપણે ત્યાં? ન્યૂટન સેકન્ડ -1. આ આપણે લખ્યું છે અહીંયા. એ થોડીક મિસ્ટેક હોય એવું મને લાગી રહ્યું છે, કારણ કે બળ માટે છે ન્યૂટન અને સમય માટે છે સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવે. શું આવે? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. આ માઇનસ ઘાત નહીં આવે, પ્લસ આવશે. ઓકે, તો અહીંયા થયા આપણા પારિમાણિક સૂત્ર 8. આગળ વધીએ. નવમા નંબર ઉપર આપણને શું કીધું છે જોઈએ. અમુક પારિમાણિક સૂત્ર સેમ આવશે અમુક રાશિઓના, એટલે આપણે એને જોડે પણ દર્શાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળ વધીશું. ગોખવાના નથી, આ સૂત્ર આવડશે તો પેલા પારિમાણિક સૂત્ર તમને યાદ રહી જશે. ઓકે, સરસ મજાની વાત કરી છે. કાર્યની સંજ્ઞા W, એને ઉર્જાનું પણ એ જ થશે. ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જા કે ઉષ્મા ઉર્જા કે યાંત્રિક ઉર્જા કે તો પણ એ જ થશે. પાછળ ઉર્જા આવે એટલે એનો મીનિંગ કે ઉર્જાનું જ પારિમાણિક સૂત્ર આવશે. કાર્યનું સૂત્ર છે કે W બરાબર FD, F ઇન્ટુ એટલે બળ ગુણ્યા અંતર. તો જો બળ ગુણ્યા અંતર, શોર્ટકટ પણ તમે યાદ રાખી શકો છો. W બરાબર FD, જેમાં F ઇઝ ઇક્વલ ટુ એટલે કે ફાધર બરાબર મધર, એવી રીતે W બરાબર FD પણ લઈ શકાય છે. બળનું પારિમાણિક સૂત્ર, અંતરનું પારિમાણિક સૂત્ર મૂકી દેશો એટલે તમને કયું મળી જશે? ઉર્જા અને કાર્યનું. શું છે? m1 L2 T-2. એનો એકમ જૂલ છે. કેમ જૂલ છે? કારણ કે આ કાર્યની આ બધાની શોધ કરનાર વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવ્યું છે જૂલ, એટલે જે લખાય છે કેપિટલ જે. આખું લખવું હોય તો જૂલ, પણ એમાં પહેલો અક્ષર કેપિટલ કરવાનો નથી. પાવર, પાવરનું પણ સૂત્ર છે કે ભાઈ P ઇઝ ઇક્વલ ટુ W/T. પાવરનું સૂત્ર શું છે? W/T. W એટલે કાર્ય અને છેદમાં સમય. તો W એટલે કાર્યનું આ સૂત્ર મૂકી દઈશ અને છેદમાં હું સમય T1 મૂકીશ. આ ઘાત ઉપર જશે તો -2 -1 -3, એટલે કે m1 L2 T-3. આના ઉપરથી આપણે લઈશું જૂલ પ્રતિ સેકન્ડ, અથવા આનો શોધક વોટ નામનો વૈજ્ઞાનિક હતો, જેમ્સ વોટ. તો એના ઉપરથી પણ વોટ લખી શકાય છે. વેગમાન P, આનું સૂત્ર પણ યાદ રાખવાનું શોર્ટકટમાં. P ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p છે, ધીસ વન ઇઝ કેપિટલ P અને આ છે સ્મોલ છે, તો ઇઝ ઇક્વલ ટુ ma, એટલે કે દળ ગુણ્યા વેગ. તો વેગનું તમે ભણી ગયા છો, દળનું ભણી ગયા છો. વેગનું શું છે ખબર છે? L1 T-1 અને દળનું m1, એટલે અહીંયા લખીશ m1 L1 T-1, એટલે વેગની આગળ ખાલી દળ ઉમેરાઈ ગયું એટલે m1 થઈ જશે. અને અહીંયા એકમ બનશે આના ઉપરથી કિલોગ્રામ, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, માટે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. દબાણ પ્રતિબળ, હુડ દબંગ આપણે કહી શકીએ છીએ. આનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ F/A, એટલે કે બળ છેદમાં ક્ષેત્રફળ. તો બળનું તમે મૂકશો અને ક્ષેત્રફળ મૂકશો અને પછી ઉપર બાદ કરશો એટલે સૂત્ર આવી જશે. શું આવશે? તો આનું સૂત્ર શું આવશે? તો m1 L-1 T-2. કેવી રીતે? પહેલા બળનું મૂકી દેવાનું. આગળની સ્લાઇડમાં મેં તમને સમજાવી દીધું હમણાં જ થોડી વાર પહેલા. પછી તમારે ક્ષેત્રફળનું L2 મૂકશો, ઉપર બાદ કરશો, લાવી જશે. બાકી આનો એકમ તો સિમ્પલ બળ, ન્યૂટન છેદમાં A. એટલે શું થશે? મીટર, મીટરનો સ્ક્વેર, અને ઉપર જશે એટલે -2. બીજું, આની શોધ કોણે કરી છે? કેમ લખ્યું? PA, પાસ્કલ નામના વૈજ્ઞાનિકે, માટે આપણે એને P કહી શકીએ. પ્રતિબળ, એના માટે સિગ્મા નામની રાશિ આ રીતે વપરાય છે. એનું સૂત્ર છે પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્ર, આ દબાણથી તમારે બીજા ભાગમાંથી આવશે. 11માનો જે પાર્ટ 2 છે એની અંદર આ બધી રાશિઓ આવશે. જોઈએ પ્રતિબળ, પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. બળ તો આવ્યું ને, તો ઉપરનું જ થયું બળ છેદમાં ક્ષેત્રફળ, તો એનું જ થયું સેમ ટુ સેમ. જોઈ શકો છો m1 L-1 T-2 મીટર, ન્યૂટન મીટર -2 અને પા. આગળ વધીશું. વિકૃતિ, વિકૃતિમાં કહે છે પરિમાણમાં ફેરફાર છેદમાં પરિમાણ. પરિમાણ ઉડી જશે એટલે આનું પારિમાણિક સૂત્ર જ ના હોય, એટલે શું લખી શકાય? m0 L0 T0. વિકૃતિ, એનો એકમ આપ્યો છે L અથવા L ઘન, ગમે તે લઈ શકાય છે.
આ જે છે વિકૃતિ એ 3 પ્રકારની જોઈ શકાય છે અને અચળાંક છે. વિકૃતિ ઉપરથી એના અચળાંકો આવે છે 3 પ્રકારના. કયા કયા અચળાંકો? તો યંગ મોડ્યુલસ ગેમા, બ્લક મોડ્યુલસ બી, મોડ્યુલસ ઓફ રિજિડિટી જેને કહેવામાં આવે છે ઈટા. સૂત્ર જોઈશું. પહેલા યંગ મોડ્યુલસનું સૂત્ર છે પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. બ્લક મોડ્યુલસનું સૂત્ર બી નું છે પ્રતિબળ છેદમાં કદ વિકૃતિ. એટલે આ લંબાઈની તમે સ્પ્રિંગ લેશો વિદ્યાર્થી મિત્ર, આ રીતે કોઈ પણ સ્પ્રિંગ, તો સ્પ્રિંગની અંદર કોઈ પદાર્થ લટકાવો છો ત્યારે આ પ્રકારનું બળ મળે છે. એટલે કે પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ, એટલે લંબાઈમાં ફેરફાર થયો એટલે એને લંબાઈ વિકૃતિ પણ કહેવાય, પણ અહીંયા પ્રતાન વિકૃતિ નામ આપ્યું છે. બ્લક માટે કદ આવશે. કદ એટલે કોઈ લંબઘન ચોરસ બ્લોક ઉપર બળ લગાડશો એટલે આ પ્રકારનું થશે. અને મોડ્યુલસ ઓફ રિજિડિટી દ્રઢતા અંક જેને કહેવાય પ્રતિબળ છેદમાં આકાર વિકૃતિ. પ્રતિબળ એટલે તો બળનું જ સૂત્ર ને વિકૃતિનું કોઈ સૂત્ર જ નથી, એટલે બળનું જ સૂત્ર અહીંયા લાગી ગયું. પ્રતિબળનું સૂત્ર શું લાગ્યું? પ્રતિબળ આપણે હમણાં જ સાબિત કર્યું. આર્યું પ્રતિબળનું સૂત્ર આ જ સૂત્ર અહીંયા આવી ગયું. તો m1 l-1 t-2. અહીંયા કદ વિકૃતિનું કશું નથી એટલે ખાલી પ્રતિબળ. અહીંયા આકાર વિકૃતિ કશું નથી એટલે પ્રતિબળ. તો આ ત્રણેય સૂત્ર કેવા થયા? સેમ. તો આ MCQમાં પૂછી શકે કે નીચેના આપેલી કઈ રાશિઓના પ્રતિબળ, કઈ રાશિઓના પારિમાણિક સૂત્ર સરખા છે? તો યંગ મોડ્યુલસ પણ આ સૂત્ર આપેલું હશે m1 l-1 t-2. આ થશે અને પ્રતિબળ પણ એના જેવું જ થશે. એકમ પણ સેમ ટુ સેમ ન્યૂટન મીટર -2 પાસ્કલ. આગળ વધીશું. પૃષ્ઠતાણ ટી, એની સંજ્ઞા કેપિટલ ટી છે. બળ છેદમાં અંતર આનું સૂત્ર છે. શું છે? બળ છેદમાં અંતર. બળનું પહેલા મૂકીશું પારિમાણિક સૂત્ર અને છેદમાં અંતર છે તો બળનું પારિમાણિક સૂત્ર છે m1 l1 t-2. અંતરનું શું છે? l1 ઉડી ગયા તો શું થઈ ગયું? m1 l0 t-2 ન્યૂટન પ્રતિ મીટર. પૃષ્ઠ ઉર્જા E/A, ઉર્જા છેદમાં એ, ઉર્જા છેદમાં ક્ષેત્રફળ એ. એટલે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો m1 l2 t-2 અને ક્ષેત્રફળનું એના ઉપરથી લેવા જઈએ તો l2 ઉડી જશે તો શું આવશે? m1 l0 t-2. બીજું આનો ઉર્જાનો એકમ જૂલ, ક્ષેત્રફળનો મીટર -2. આગળ વધીશું. વિડીયો છેક સુધી જોવો વિદ્યાર્થી મિત્ર, કારણ કે 144 પારિમાણિક સૂત્ર છે એટલે તમારું 11 અને 12 કમ્પ્લીટ થઈ જશે પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ. વેગ પ્રચલન dv/dx આનું સૂત્ર છે. વેગ પ્રચલન dv/dx. વેગનો તફાવત છેદમાં લંબ અંતર, આને કહેવાય વેગનો તફાવત, આને કહેવાય લંબ અંતર. તો તમને બધાને ખ્યાલ છે કે અંતર આવે છે છેદમાં, તો વેગ આ વેગનું પહેલા તમને આવડવું જોઈએ. m0 l1 t-1 લંબ અંતર એટલે લંબાઈનું l1 ઉડી જાય એટલે શું થઈ ગયું? જુઓ m0 છે, l ઉડી ગયા એટલે l0 થઈ ગયું અને t-1. વેગ પ્રચલન તો એકમ શું આવશે સાહેબ? ખબર પડી જાય કે t-1 તો t સમયનો એકમ સેકન્ડ અને -1 સેકન્ડ -1. દબાણ પ્રચલન dp/dx. દબાણનો તફાવત છેદમાં અંતર. દબાણનું મૂકી દેવાનું છેદમાં અંતર ઉપર લઈ જશો એટલે -1 તો થઈ જશે m1 l-2 t-2. એટલે કે દબાણ ઉપરથી અને અંતર ઉપરથી એનો એકમ આવશે ન્યૂટન મીટર -3, કારણ કે દબાણ માટે પણ આવે છે ન્યૂટન મીટર -2 અને આ એક ઉપર જશે એટલે -3. દબાણ ઉર્જા દબાણ છેદમાં કદને દબાણ ઉર્જા કહેવામાં આવે છે. તો ઉર્જા એ તમે મેં હમણાં જ સમજાયું. ઉર્જા આવે આગળ કે પાછળ તો શું એનું એ સૂત્ર ઉર્જાનું m1 l2 t-2 અને ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ એ જ એકમ, નો ચેન્જીસ. શાંતા ગુણાંક જેની સંજ્ઞા છે ઈટા. શાંતા ગુણાંકનું સૂત્ર છે બળ છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા વેગ પ્રચલન. વેગ પ્રચલન ઉપર આવી ગયું છે તો પહેલા બળનું મૂકશો પારિમાણિક સૂત્ર, પછી ક્ષેત્રફળ અને પછી વેગ પ્રચલન. બરોબર? તો એની જે ગણતરી કરશો એના ઉપરથી તમને શું મળે છે? 3 એકા m1 l-1 t-1
શું થશે એનો એકમ? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર. 10 પોઈલ એટલે આના સંબંધ આપ્યો છે કે 1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 પોઈસ. સમતલ કોણ અથવા કોણીય સ્થાનાંતર, જેને અત્યારની રકમ પ્રમાણે તમને ડી થીટા પણ કહી શકે છે. એનું સૂત્ર છે ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આ પણ પારિમાણિક રહિત છે, કારણ કે મીટર છેદમાં મીટર ઉડી જશે, એટલે m0 l0 t0 અને એનો એકમ છે રેડિયન. ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, પછી કયા કયા આવે? તો આનું વ્યસ્ત કોસેક, સેક અને કોટ. લંબાઈ છેદમાં લંબાઈ, તો આ પણ પરિમાણ રહિત છે, એકમ રહિત એટલે m0. આ બંનેમાં ખાસ રાખવાનું યાદ કે m0 l0 t0 ને એકમ રહિત. પેલા પણ એકમ તો છે રેડિયન. કોણીય વેગ ઓમેગા એની સંજ્ઞા છે. કોણીય સ્થાનાંતર છેદમાં સમય. કોણીય સ્થાનાંતરનું હમણાં જ સમજાવ્યું મેં. અહીંયા શું છે પારિમાણિક સૂત્ર? m0 l0 t0 એ મૂકી દેશો છેદમાં સમય. સમયનું t1 ઉપર જશે એટલે -1 એટલે m0 l0 t-1. શું થશે? તો રેડિયન સેકન્ડ -1, કારણ કે છેદમાં સેકન્ડ છે. કોણીય પ્રવેગ એને આલ્ફા સંજ્ઞા છે. તો કોણીય વેગ છેદમાં સમય એટલે આ મૂકવાનું, છેદમાં સમય હજી ઉપર જશે એટલે -2 થઈ જાય, એટલે t-1 -2. અહીંયા પણ એવું જ, રેડિયન સેકન્ડ -2. આવર્તન ત્રિજ્યા અંડર રૂટમાં I/m, એટલે I એટલે જડત્વની ચાક માત્રાને, m એટલે દળ, પણ આપણે એને અંતર યાદ રાખશું. આ કોને અંતર સાથે સંબંધ ધરાવે? અંતરનું તમને ખબર છે, m0 l1 t0 અને એકમ મીટર. જડત્વની ચાક માત્રા I બરાબર યાદ રાખવાનું mr². m એટલે દળ, r એટલે અંતર. આનું શું થશે? તો m1. આનું શું થશે? l2. તો m1 l2 t0 સામે શું થઈ જશે? કિલોગ્રામ મીટર સ્ક્વેર એકમ એનો. આના ઉપરથી જ ખબર પડે આ દળ છે, દળનો એકમ કિલોગ્રામ, અંતર છે મીટર સ્ક્વેર. કોણીય વેગમાન l. કોણીય વેગમાન એને કેપિટલ L સંજ્ઞા છે. ટોર્ક ગુણ્યા સમય. ટોર્ક ગુણ્યા સમય. ટોર્કનું મૂકી દેવાનું અને સમયનું મૂકો એટલે શું મળશે? m1 l2 t-1. જૂલ ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ સેકન્ડ. ટોર્કનું નીચે આપ્યું છે, ન ખબર પડે તો અહીંથી સમજીને પછી ઉપર મૂકી દેવાનું. ટોર્ક ટાવ, પછી બળ યુગ્મ અથવા તો એનું બીજું નામ બળની ચાક માત્રા. ત્રણેયના સેમ પારિમાણિક સૂત્ર કયા કયા કીધા? ટોર્ક, બળ યુગ્મ, બળની ચાક માત્રા. તો શું આપ્યું છે? બળ ગુણ્યા અંતર. તો એના ઉપરથી આપણે આ લઈ શકીએ છીએ. શું થશે? તો ભાઈ ઉર્જાનું છે ભાઈ m1 l2 t-2 જૂલ જેવો છે, ન્યૂટન ઇન્ટુ મીટર, માટે આ પાછું ઉર્જા જેવું જ આવ્યું. તો અહીંયા તમારે ઉર્જા અને સમય એક ઉમેરાઈ જાય એટલે -2 માં +1 કરો એટલે -1 એટલે ઉપરનું આવી જાય. આગળ વધીશું. ટોર્ક હમણાં જ આપણે જોયું, એ જ ફરથી આવ્યું જે આપણે ભણ્યા એ જ. ટોર્કનું શું થાય? બળ ગુણ્યા અંતર એટલે કે ઉર્જા. ઉર્જાનું શું છે તમને યાદ છે? શું છે ઉર્જાનું? m1 l2 t-2 અને એકમ જૂલ ન્યૂટન ઇન્ટુ મીટર. આ ફરી વાર આવ્યું એટલે આપણે સમજાવી દીધું એમને. કોણીય આવૃત્તિ જેની સંજ્ઞા ઓમેગા છે. અહીંયા એવું કહે છે 2π ગુણ્યા આવૃત્તિ. 2π એટલે તો રેડિયન અને આવૃત્તિ એટલે પાછું એ આવર્તકાળનું વ્યાસ એટલે 1 આવર્તકાળ એટલે 2π આવર્તકાળ પણ તમે લખી શકો છો. તો આવર્તકાળ એટલે સમય એટલે t1 ઉપર જશે એટલે -1 અને બાકીના બે 0. m0 l0 t-1. રેડિયન સેકન્ડ -1 એનો એકમ થઈ જાય, કારણ કે ઉપર શું છે? 2π. 2π નો એકમ રેડિયન થશે અને છેદમાં શું છે? તો ભાઈ આવર્તકાળનો એકમ સેકન્ડ ઉપર જશે એટલે -1. તરંગ લંબાઈ લેમ્બડા એને અંતર જ કહેવાય વિદ્યાર્થી મિત્ર, અને અંતરનું સૂત્ર છે m0 l1 t0 અને એનો એકમ છે મીટર. હવે અચળાંક છે. અચળાંક એનું સૂત્ર છે ઝડપ છેદમાં અંતર. ઝડપ છેદમાં અંતર છે. ઝડપનું તમને પારિમાણિક સૂત્ર આવડતું હશે, m0 l1 t-1. અંતરનું l1 ઉડી ગયા તો m0 l0 t-1 સેકન્ડ ઇનવર્સ. તરંગની આવૃત્તિ I
એનું સૂત્ર છે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. આ બધા જ સૂત્ર આવે છે આપણે 11-12 ની અંદર આ બધા જ સૂત્ર આવી જશે. ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકી દો. શું છે ખબર છે? એ ઉપર છે જ ટોર્ક વાળું છે. m1 L2 T-2 છેદમાં તમે ક્ષેત્રફળ મૂકી દો L2 અને સમય T1. આ બે ઉડી જશે, થઈ ગયું 0. જુઓ, અને m1 એમનું L માઇનસ, અને આ ઉપર જશે -2 -1 -3 જૂલ મીટર -2 સેકન્ડ -1 અથવા વોટ મીટર -2. વિકિરણ દબાણ એટલે I/C એટલે એને કહેવાય તીવ્રતા અપોન ઝડપ. તીવ્રતા અપોન ઝડપ. આ તીવ્રતાનું જે આવ્યું એ લખવાનું અને નીચે ઝડપનું લખી અને એને ઉપર લઈ જઈને બાદબાકી કરશો એટલે શું આવશે? તો m1 L-1 T-2 કિલોગ્રામ મીટર -1 સેકન્ડ -2 અથવા તો જૂલ મીટર -3. ઉર્જા ઘનતા રો. ઉર્જા ઘનતાનું સૂત્ર છે ઉર્જા છેદમાં કદ. આની વ્યાખ્યા છે એકમ કદ દીઠ મળતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવામાં આવે છે. તો ઉર્જા છેદમાં કદ, ઉર્જાનું મૂકી દેવાનું m1 L2 T-2 છેદમાં કદ L3. આ ઉપર જશે 2 માંથી 3 જાય એટલે -1, બાકીનું એનું એ m1 L-2 કિલોગ્રામ મીટર -1 સેકન્ડ -2 અથવા જૂલ મીટર -3. ક્રાંતિક વેગ vc એનો એકમ છે રેલોન્સ અંક શાંતા ગુણાંક ઘનતા ગુણ્યા ત્રિજ્યા. રેલોન્સ અંક છે એનું ના આવે, શાંતા ગુણાંકનું આગળ મેં તમને સમજાવી દીધું એ મૂકી દેવાનું, અને ઘનતાનું મૂકો ત્રિજ્યાનું મૂકો એટલે આવી જશે m0 L1 T-1 મીટર સેકન્ડ -1. નિષ્ક્રમણ વેગ, વિદ્યાર્થી મિત્રો ફરથી કીધું પાછળ વેગ આવ્યો, એનું સૂત્ર ગમે તે હોય એની હારે કોઈ સંબંધ નથી, √2g(re) પણ વેગ આવ્યો એટલે વેગનું સૂત્ર આવે m0 L1 T-1 મીટર સેકન્ડ -1. ઉષ્મા ઉર્જા, આંતરિક ઉર્જા, ઉર્જા સમજાઈ દીધું. શું ઉર્જાનું સૂત્ર? m1 L2 T-2 જૂલ. આ સૂત્ર ગમે તે આવે એની સાથે સંબંધ નથી. બળ ગુણ્યા સ્થાનાંતર આવ્યું તો બળ ગુણ્યા સ્થાનાંતર કરશો તો એ તો એના પ્રમાણે આવશે, પણ મેં તમને સમજાવ્યું શોર્ટકટ કે ભાઈ ઉર્જા પાછળ આવે એટલે ઉર્જાનું જ લખવાનું. ગતિ ઉર્જા આવ્યું પાછું એનું એ જ. સ્થિતિ ઉર્જા એ પણ એનું એ જ. તો યાદ રાખો કે પાછળ ઉર્જા આવે છે, ઝડપ આવે છે કે કોઈ પણ રાશિ આવી રીતે આવતી હોય તો એમાં આપણે આ પ્રકારનું કરવાનું છે. આગળ વધીશું. પાછું ફરથી આવ્યું ચાક ગતિ ઉર્જા. બોલો, પાછળ ઉર્જા આવી? યસ કે નો? યસ આવીને તો પાછું એનું એ જ લખવાનું છે, સૂત્ર ગમે તે હોય. આ યાદ રાખજો, અમુક તો કોમન છે. જો એ રીતે તમે સ્માર્ટ વર્ક કરશો તો તમને બધા જ પારિમાણિક સૂત્ર યાદ રહી જશે. 1/2 ગુણ્યા જડત્વની ચાક માત્રા ગુણ્યા કોણીય વેગનો સ્ક્વેર. તો m1 L2 T-1 અને જૂલ. ઓકે, કાર્યક્ષમતા ઈટા એનું સૂત્ર છે મળતી ઉર્જા છેદમાં આપાત ઉર્જા. કાર્યક્ષમતા એક અચળાંક છે માટેનું પારિમાણિક સૂત્ર m0 L0, કારણ કે જો ઉર્જા છેદમાં ઉર્જા ઉડી ગયું, બંને ઉડી ગયા, તો m0 L0 T0 એકમ રહિત. ટોર્કનો આઘાત, જેમ બળનો આઘાત હતો યાદ કરો, એમ ટોર્કનો અથવા કોણીય આઘાત કહેવામાં આવે છે. ટાઉ ટી આવી રીતે લખાય. ટોર્ક ગુણ્યા સમય. ટોર્કનું અને સમયનું મૂકશો એટલે શું મળશે? m1 L2 T-1 અને જૂલ ઇન્ટુ સેકન્ડ. જૂલ ઇન્ટુ સેકન્ડનું તમને ખબર હશે, જૂલનું પારિમાણિક સૂત્ર શું છે? m1 L2 T-2 અને સેકન્ડનું શું છે? T1 બાદ કરી દો એટલે થઈ ગયું. તો આ યાદ રાખવાનું. ગુરુત્વાકર્ષી અચળાંક g એનું સૂત્ર છે બળ ગુણ્યા અંતરનો વર્ગ છેદમાં મીટર સ્ક્વેર. ઓકે, બળનું મૂકી દેવાનું, અંતરનું મૂકો, દળનું મૂકો એટલે આવી જશે. પછી ન્યૂટન ઇન્ટુ મીટર, કિલોગ્રામ -2. જે આગળ મેં સમજાય એ રીતે કિંમતો મૂકવાની છે. પ્લાન્ક અચળાંક h. પ્લાન્ક અચળાંકનું સૂત્ર છે h = E. E એટલે ઉર્જા અને છેદમાં F એટલે આવૃત્તિ. ઉર્જાનું મૂકી દો, આવૃત્તિનું મૂકી દો. શું છે ઉર્જાનું? m1 શું મૂકશો? E એટલે ઉર્જા. m1 L2 શું થશે? આવડવું જોઈએ, જૂલ. અને આને ઉપરથી સેકન્ડ ઉપર જશે એટલે લખી શકાય જૂલ ઇન્ટુ સેકન્ડ. તો મૂકો m1 L2 T-2 અને સેકન્ડ એટલે T1. 1 -2 -1, બાકી બધું એનું એ છે. ઉષ્માધારિતતા અથવા એન્ટ્રોપી HC. ઉષ્મા ઉર્જા છેદમાં તાપમાન. તો ઉષ્મા ઉર્જા એટલે ઉર્જાનું શું છે? m1 L2 T-2.
ફરીથી રિપીટ થશે જ. તાપમાન માટે કે વાપરીએ છીએ, આ ઉપર જાય એટલે આવી ગયું m1 L2 T-2 K-1 જૂલ કેલ્વિન ઇનવર્સ. કે એટલે કેલ્વિન છે કેપિટલ કે. વિશિષ્ટ ઉષ્મા, વિશિષ્ટ ઉષ્મા અહીંયા શું હતું? ઉષ્માધારિત. અહીંયા શું છે? વિશિષ્ટ ઉષ્મા. ઉષ્મા ઉર્જા છેદમાં દળ ગુણ્યા તાપમાન થશે. અહીંયાથી એક બાદ થશે દળ, એટલે આમાંથી એક નીકળી જશે. એટલે m0 L2 T-2 K-1 જૂલ કિલોગ્રામ -1 કેલ્વિન. આમાં કિલોગ્રામ એન્ટર થઈ ગયો, બસ કિલોગ્રામ -1. ઉષ્મીય ક્ષમતા ઈટા ઉર્જા છેદમાં તાપમાન. અગેન રિપીટ ધીસ વન એન્ડ ધીસ વન ઓલ્સો સેમ. ગુપ્ત ઉષ્મા L ઉર્જા છેદમાં દળ, ઉષ્મા ઉર્જા છેદમાં દળ. ઉષ્મા ઉર્જાનું અહીંયા ક્યાંક આવી ગયું છે, યાદ કરો. ઉષ્મા ઉર્જા એટલે ઉર્જાનું જ મૂકશું, અને દળ માટે m1. ઉષ્મા ઉર્જાનું અહીંયા લખેલું છે, આ રહ્યું. નીચે દળની ઘાત ઉપર જશે એટલે શું થઈ જાય? 0. દળ ઉડી જ જશે, ઉપર જશે 0 m0 L2 T-2 K-1. એકમ તો આવડી જશે, કેલરી પ્રતિ કિલોગ્રામ, અથવા આના ઉપરથી ઉપર કેલરી નીચે કિલોગ્રામ. ઉષ્મીય રેખીય પ્રશ્નાંક આલ્ફા, એનું છે લંબાઈનો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ ગુણ્યા તાપમાન. લંબાઈનો ફેરફાર એટલે આ લંબાઈ ઉડી જશે, તાપમાન વધ્યું ઉપર જશે એટલે કેલ્વિન ઇનવર્સ, બાકીના 0. એકમ પણ કેલ્વિન ઇનવર્સ. ઉષ્મીય કદ પ્રશ્નાંક, આને કહેવાય ગેમા, આને કહેવાય આલ્ફા. કદમાં થતો ફેરફાર છેદમાં મૂળ કદ છેદમાં તાપમાન ઉડી ગયા, ખાલી તાપમાન વધ્યું એટલે કેલ્વિન ઇનવર્સ. પેલામાં પણ કેલ્વિન ઇનવર્સ. નેક્સ્ટ આપણે એના પછી જઈશું ઉષ્મા વાહકતા. તો એનું સૂત્ર શું છે જોવો જરા ઉપર. ઉષ્મા વાહકતા કે, જેનું સૂત્ર છે ઉષ્મા ઉર્જા છેદમાં જાડાઈ. આ સૂત્ર બધા યાદ રાખવાના. છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન ગુણ્યા સમય. ઉર્જાનું મૂકો, જાડાઈનું L1 મૂકો, ક્ષેત્રફળનું L2 મૂકો, તાપમાનનું K મૂકો, સમયનું T મૂકો. આની બધી બાદબાકી કરો એટલે સૂત્ર આવશે m1 L1 T-3 K-1 જૂલ, મીટર -1, સેકન્ડ -1, કેલ્વિન -1. આગળ વધીશું. બ્લક મોડ્યુલસ બી આવી ગયું, ફરીવાર આવ્યું. પ્રતિબળ છેદમાં કદ આગળ આવી ગયું છે. અગેન રિપીટેશન યાદ રાખવાનું. m1 L-1 T-2 ન્યૂટન મીટર -સ્ક્વેર. કેન્દ્રગામી પ્રવેગ, તો વેગ નો સ્ક્વેર છેદમાં ત્રિજ્યા. મિત્ર પ્રવેગ આવ્યું ને તો કંઈક યાદ આવતું હશે કે પાછળ પ્રવેગ આવે તો પ્રવેગનું સૂત્ર તમે વાપરી શકો છો. શું છે? m0 L1 T-2, એ જ લખવાનું છે, મીટર સેકન્ડ -2. સ્ટીફન અચળાંક સિગ્મા, પાવર છેદમાં ક્ષેત્રફળ છેદમાં કેલ્વિનની 4 ઘાત. પાવરનું સૂત્ર આગળ શીખવાડ્યું મૂકો, ક્ષેત્રફળ મૂકો, કેલ્વિન મૂકો, બાદબાકી કરશો એટલે સૂત્ર આવી જશે m1 L0 T-3 K-4 વોટ અપોન મીટર સ્ક્વેર છેદમાં કેલ્વિનની 4 ઘાત. વિન અચળાંક બી ડેશ, કેમ? સૂત્ર નથી. લખવું હોય તો લખાય ભાઈ, અંતર ગુણ્યા તાપમાન, આવું લખી શકીએ છીએ. શું લખી શકાય? અંતર ગુણ્યા તાપમાન. આનો એકમ L1 એટલે આનું પારિમાણિક સૂત્ર L1, આનું K1. જો L1 K1, બાકીના 0. બોલ્ટ્ઝમેન અચળાંક KB ઉર્જા છેદમાં તાપમાન. ઉર્જાનું બધાને આવડે છે. m1 L2 T-2 કેલ્વિનનું K ઉપર જશે એટલે -1. સાબિત થઈ ગયું. m1 L2 T-2 K-1 જૂલ છેદમાં કેલ્વિન ગુણ્યાણું. વાયુનો અચળાંક R બરાબર તમને ખબર છે બધાને, PV બરાબર μRT. R ને કરતા કરીશ PV છેદમાં μT. બસ દબાણ, કદ અને તાપમાન. મ્યુનું નહીં લખવાનું એટલે આવી જશે. વિદ્યુત ભાર 12મું ચાલુ થયું, એટલે કે 12મું ધોરણ ચાલુ થયું. શું ચાલુ થયું? તો ભાઈ વિદ્યુત ભાર માટે છે Q બરાબર IT. સૂત્ર છે I વિદ્યુત પ્રવાહ, T સમય, વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. વિદ્યુત પ્રવાહમાં આપણને શું આપશે? તો I છે અને T એટલે સમય છે ખાલી. અને બીજું આના માટે એમ્પિયર, એના ઉપરથી એ ડાયરેક્ટ જ પારિમાણિક સૂત્રમાં વાપરીએ છીએ. આનું T1 A1, બાકીના 0. અને આનો એકમ છે કુલંબ. વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર છે I/A. I નું ઉપર મળ્યું વિદ્યાર્થી મિત્રો, એ મૂકી દેવાનું અહીંયા. m0 L0 T1 A1, આના લખો ચાલે. હા,
અને છેદમાં L2 ક્ષેત્રફળ ઉપર જશે એટલે માઇનસ L2 T1 A1 આવી ગયું એમ્પિયર મીટર સ્ક્વેર. આગળ જઈશું. ચાલો, વિદ્યુત સ્થિતિમાન વોલ્ટેજ અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પોટેન્શિયલ કહી શકાય, વિદ્યુત ચાલક બળ કહી શકાય. બધાનું સૂત્ર છે. શું સૂત્ર છે? તો V બરાબર કાર્ય એટલે શું થશે? U બાય Q. આમ તો U બરાબર QV છે એટલે આપણે એના ઉપરથી U બાય Q. U એટલે ઉર્જા અથવા કાર્ય અને છેદમાં વિદ્યુત ભાર. કાર્યનું અને વિદ્યુત ભારનું હમણાં જ મેળવ્યું એ મૂકશો એટલે M1 L2 T-3 A-1 એકમ થશે વોલ્ટ. અવરોધ રેઝિસ્ટન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સૂત્ર છે V બરાબર IR. R ઉપરથી આવશે V બાય I. વિદ્યુત સ્થિતિમાન છેદમાં પ્રવાહ. વિદ્યુત સ્થિતિમાનનું ઉપર મેળવ્યું છે એ મૂકી દો અને પ્રવાહનું A1 ઉપર જશે એટલે -2 થઈ જશે. એટલો જ ફરક. એકમ ઓહમ. કેપેસિટન્સ C તો આપણી પાસે સૂત્ર છે Q બરાબર CV. કોને CV? તો કે Q ને CV એના ઉપરથી C ને કરતા કરી દો એટલે Q બાય V. વિદ્યુતભાર છેદમાં વિદ્યુત સ્થિતિમાન એટલે વિદ્યુતભાર ઉપર આવશે અને વિદ્યુત સ્થિતિમાન નીચે આવશે એટલે આ જે ઉપર જશે એટલે આ બધી ઘાત કેવી થઈ જશે? તો જો પ્લસ હોય ને માઇનસ થઈ જશે -2. બીજું અહીંયા વિદ્યુતભાર ઓલરેડી આપ્યો છે એટલે Q બરાબર IT મૂકી દેવાનું એટલે અહીંયા T ની ઘાત 4 થશે અને એનો સ્ક્વેર. આની શોધ ફેરેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી એટલે F લખી શકાય છે. પછી આવે છે અવરોધકતા, વાહકતાનું વ્યસ્ત એટલે ρ બરાબર RA/L. R નું હમણાં જ મેળવ્યું. A એટલે ક્ષેત્રફળ અને L એટલે લંબાઈ. અંદર મૂકી દેશો એટલે જવાબ આવશે. R નું અહીંયા આપણને મળેલું છે, મૂકી દઈએ. એક ગણતરી બતાવી દઈએ. બાકી બધી જ ગણતરી જો કરવા બેસીએ તો થોડી તકલીફ પડે આપણને. લંબાઈ તો કે ભાઈ L1 અને ક્ષેત્રફળનું શું આવશે પાછું L2 એટલે અહીંયા એક ઘાત તો ઉડી ગઈ એટલે એક વધી તો આ કેટલી થઈ ગઈ 3 તો પતી ગયું. અહીંયા 3 બાકીનું એનું એ છે અને ઓહમ ઇન્ટુ મીટર એનો એકમ. ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ક્ષેત્રફળ તો નહીં વિદ્યુત ક્ષેત્ર એની સંજ્ઞા E છે. E બરાબર F બાય Q. F એટલે બળ છેદમાં વિદ્યુત ભાર. વિદ્યુત ભારનું ઉપર લઈ જાઓ એટલે -1 થશે. આનું બળનું મૂકી દેવાનું શું થશે? E બરાબર F બાય Q. અને F અહીંયા કયો છે ખબર છે? કુલમના નિયમ ઉપરથી લાવવાનો છે એટલે તમારે અહીંયા Q નું મૂકવાનું થશે એટલે કે જૂલ પ્રતિ મીટર એવું લખી શકાય. તો જૂલનું પારિમાણિક સૂત્ર M1 L2 T-2 અને છેદમાં L1 આ ઉપર જશે એટલે શું થશે? તો ભાઈ માઇનસ એટલે એક ઘાત આમાંથી બાદ થઈ ગઈ જો આવી ગયું. અને બીજું Q બરાબર IT એટલે T ઉપર જશે એટલે -3 અને A-1 ન્યૂટન પ્રતિ કુલમ વોલ્ટ પ્રતિ મીટર. વિદ્યુત ફ્લક્સ 5E વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. વિદ્યુત ક્ષેત્રનું જે ઉપર મળ્યું છે એ મૂકી અને L2 એમાં 2 ઉમેરી દો એટલે 2 છે તો કેટલી થઈ જાય? 3. એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ -1. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2AQ. અંતર અને વિદ્યુત ભાર. અંતર વિદ્યુત ભારનું શું છે? T1 A1 અંતરનું L1 થઈ ગયું ને 3 1 L1 T1 A1 કુલમ ઇન્ટુ મીટર. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અથવા વિદ્યુતની તીવ્રતા એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છેદમાં અંતર. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા ઉપર પહેલું જ મેળવ્યું છે. અંતર એટલે અહીંયા L ની 2 છે ઉપર જશે એટલે L ની 1 થઈ જશે. આમાં 2 છે તો અહીંયા કેટલી થઈ જશે? 1 ન્યૂટન પ્રતિ કુલમ વોલ્ટ પ્રતિ મીટર પણ લખી શકાય. આ ત્રણેયના સેમ છે. વિદ્યુત એટલે કે ચુંબકીય પ્રેરણ, ચુંબકીય ફ્લક્સ ઘનતા અને ચુંબકીય ક્ષેત્ર એટલે કે F = BIL. બિલ યાદ રાખવાનું. B બરાબર F/IL અને 5 બરાબર AB. A એટલે ક્ષેત્રફળ, B એટલે ચુંબકીય ક્ષેત્ર. B ને કરતા કરી દો એટલે 5/A. આની અંદર તમે કિંમત મૂકશો વિદ્યુત ફ્લક્સ અને પછી શું મૂકશો તમે? તો A એના ઉપરથી આ સૂત્ર આવશે M1 L0 T-2 A-1 એના આટલા એકમ છે. ન્યૂટન પ્રતિ એમ્પિયર ગુણ્યા મીટર. આ ખાસ એકમ યાદ રાખવા. જૂલ છેદમાં એમ્પિયર ગુણ્યા મીટર. આના ઉપરથી પણ આ સાબિત થાય. અથવા વોલ્ટ ગુણ્યા સેકન્ડ. વોલ્ટ એટલે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મૂકી દેવાનું અપોન મીટર સ્ક્વેર અથવા ટેસ્લા.
ચુંબકીય ફ્લક્સ 5 d5 upon d tau બરાબર -e 5 ને કરતા કરી દઈશ -e ગુણ્યા d tau એનું સૂત્ર છે m1 L2t -2 કારણ કે ઉર્જા અને પછી ખાલી શું લખવાનું એમ્પિયર નીચે છે ઉપર જશે એટલે એમ્પિયર -1 વોલ્ટ ગુણ્યા સેકન્ડ અથવા વેબર આત્મ પ્રેરકત્વ L એનું સૂત્ર છે E upon d I upon dt L is equal to લખી શકો છો E છેદમાં di by dt તો તમે જે સૂત્ર EMF એટલે વોલ્ટેજનું મૂકી દેવાનું અને di by dt એટલે આ બેનું પહેલા મેળવવું પડશે કારણ કે આ સેકન્ડ છે અને આ એમ્પિયર છે તો એના ઉપરથી તમે ખાલી ઉપરના સૂત્રની અંદર એમ્પિયર એક છેદમાં છે ઉપર લઈ જાઓ ખાલી કારણ કે તમારી પાસે ઓલરેડી E upon di by dt નું ઓલરેડી છે જ આ ઉપરવાળું તો એની અંદર તમે ઉપર લઈ જાઓ -2 થઈ જશે વોલ્ટ ગુણ્યા સેકન્ડ પ્રતિ એમ્પિયર અથવા હેનરી અથવા ઓહમ ઇન્ટુ સેકન્ડ ત્યારબાદ વધીએ આગળ તો 70માં શું કહે છે ચુંબકીય ધ્રુવીય ચાક માત્રા એનું સૂત્ર છે m બરાબર I શું થશે એમ્પિયર એ એટલે ક્ષેત્રફળ m0 L2 T0 A1 એટલે કે એમ્પિયર ગુણ્યા મીટર સ્ક્વેર આ ત્રણેયના સેમ આવશે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ચુંબકીય ચાક માત્રાની ઘનતા એટલે ચુંબકીય ચાક માત્રા છેદમાં કદ તો m0 L-1 T0 A અને એનો એકમ એમ્પિયર મીટર -1 પરમિટિવિટી એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આ સૂત્ર છે F is equal to એપ્સિલોન 0 1/4 pi એપ્સિલોન 0 Q1 Q2 upon R સ્ક્વેર આ સૂત્ર ઉપરથી કરતા કરો એપ્સિલોન 0 આ બધું સામે જશે એટલે FR સ્ક્વેર આ સામે જશે સોરી તો Q1 Q2 આ છેદમાં આવશે એટલે FR સ્ક્વેર આને આપણે વિદ્યુતભારનો સ્ક્વેર કહીએ અને બળ કહીએ અને અંતરનો વર્ગ કહીએ બસ કિંમતો મૂકો એટલે તો પછી તમને મળે શૂન્ય અવકાશની પરમીએબિલિટી μ0 એનું સૂત્ર છે એમાં μ0 ને કરતા કરવાના F બરાબર μ0 I1 I2 L by 2 pi y આમાંથી μ0 ને કરતા કરશો એટલે F upon I1 I2 F એટલે બળ I1 I2 પ્રવાહ પહેલો અને બીજો પ્રવાહ બળનું સૂત્ર મૂકવાનું આનું A2 બળનું સૂત્ર ખબર છે ને m1 L1 T -2 છે એ ઉપર જશે એટલે -2 એટલે જૂલ ગુણ્યા મીટર પ્રતિ એમ્પિયર વિદ્યાર્થી મિત્ર 73 હું કપડા બદલતો આવું 73 પછી 74 પર જઈએ વક્રી ભવનાંક ઈટા અથવા મ્યુ નું પારિમાણિક સૂત્ર મિત્ર તમને એક વાત કરી દઉં કે આ એક અચળાંક છે શું છે અચળાંક અને હંમેશા મોટા ભાગના અચળાંકોનું પારિમાણિક સૂત્ર હોય જ નહીં માટે એકમ રહિત હોય માટે આપણે કહી શકીએ કે m0 L0 T0 શૂન્ય અવકાશમાં એનું સૂત્ર છે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમની પ્રકાશની ઝડપ ઉડી જશે એટલે પરિમાણ રહિત થશે એનો એકમ પણ નહીં આવે એટલે એકમ રહિત થશે આગળ વધીએ ફેરેડેનો અચળાંક કેપિટલ F ફેરેડેના અચળાંકનું સૂત્ર છે રાસાયણિક તુલ્યાંક છેદમાં વિદ્યુત રાસાયણિક તુલ્યાંક Z કેમિસ્ટ્રીમાં આવે છે કેમિસ્ટ્રીના સરની થોડી મેથી મારવી પારિમાણિક સૂત્ર છે એનું તો પહેલા તો આપણે એનો એકમ પણ જોઈ શકીએ તો રાસાયણિક તુલ્યાંક છેદમાં વિદ્યુત રાસાયણિક તુલ્યાંક એટલે કુલમ પ્રતિ મોલ અથવા તો મોલ ઇનવર્સ માટે એના ઉપરથી તમારે લખવું હોય તો શું લખાય તો કુલમ માટે શું છે A1 T1 જે બાકીના 0 અને મોલ ઇનવર્સ માટે મોલ -1 મેં તમને સમજાવ્યું તો યાદ કરો કે 7 મૂળભૂત ભૌતિક રાશિ છે તો જ્યોતિ તીવ્રતા અથવા દીપ્તિ તીવ્રતા છે એમાં સીડી લેવામાં આવે છે અને જ્યારે દ્રવ્યનો જથ્થો છે ત્યાં મોલ લેવામાં આવે છે તો આપણે અહીંયા મોલ આવશે અને સિમ્પલ લોજિક છે યાર કે કુલમ માટે A1 T1 સીધું આ મગજમાં બલ્બ થવો જોઈએ કે A1 T1 એટલે સીધું A1 T1 અને મોલ ઇનવર્સ તરંગ સદિશ કે નું સૂત્ર છે 2π છેદમાં તરંગ લંબાઈ 2π છેદમાં તરંગ લંબાઈ આ રેડિયન આ મીટર ઇનવર્સ જો એકમ રેડિયન પ્રતિ મીટર ઇનવર્સ તો મીટર માટે શું થાય L-2 તો L-2 બાકીના 0 સિમ્પલ લોજિક જ્યોતિ ફ્લક્સ અથવા વિકિરણ પાવર જ્યોતિ ફ્લક્સ બંનેના સૂત્ર એક જ કહી શકાય બે રાશિ એક જ કહી શકાય ઉત્સર્જિત ઉર્જા છેદમાં સમય જૂલ પ્રતિ સેકન્ડ અથવા આપણે એને વોટ કહીએ છીએ શું કહીએ છીએ વોટ અને સેકન્ડ પાવર આવ્યો વિદ્યાર્થી મિત્ર મેં તમને પાવરનું સૂત્ર જે કીધું એ જ આમાં આવશે
પાછળ ગમે તે રાશિમાં જે લાગુ આપણે આગળ ભણ્યા સામાન્ય રાશિ એ જ પ્રમાણે પાછળ આવતું હોય તો પારિમાણિક સૂત્ર એ જ થશે. એટલે જૂલનું પારિમાણિક સૂત્ર શું છે તો કે m1 l2 t-2 અપોન સેકન્ડ માટે આવે t1 ઘાત ઉપર જશે શું થશે તો કે ભાઈ -1 તો -2 -1 -3 બાકીનું એનું એ જ. આગળ વધીશું. વિકિરણ ફ્લક્સની તેજસ્વીતા અથવા વિકિરણની તીવ્રતા I એના માટે આવે છે વિકિરણ પાવર છેદમાં ખૂણો જૂલ પ્રતિ સેકન્ડ સેમ ટુ સેમ ઉપર વાળું જ વિદ્યાર્થી મિત્ર. આનું બંનેનું સેમ થશે. તેજસ્વીતા પાવર અથવા સ્રોતની તેજસ્વીતા અગેન રિપીટ થયું જો પાવર એટલે આ જ્યોતિ ફ્લક્સ વિકિરણ પાવર વિકિરણ ફ્લક્સની તેજસ્વીતા અથવા વિકિરણની તીવ્રતા તેજસ્વીતા પાવર સ્રોતની તેજસ્વીતા અને જ્યોતિ તીવ્રતા સ્રોતની પ્રકાશિતતા અને તેજસ્વીતા આ બધાના એટલે કે આ 3 અહીંયા સુધી આપણે લઈશું એ બધાના સેમ આવશે પારિમાણિક સૂત્રમાં થોડો ડિફરન્સ આવે છે. એકમ SI એકમ અને પારિમાણિક સૂત્ર સેમ આવે છે. છેલ્લું જોઈએ તેજસ્વીની તીવ્રતા એટલે પ્રકાશની તીવ્રતા છેદમાં અંતર. હવે છેદમાં અંતરો એટલે શું થાય તો આનો એકમ વોટ છે તો વોટ ઉપરથી આપણે કહી શકીએ છીએ અને પાછું પ્રકાશની તીવ્રતા વાપરવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે શું થશે તો અંતર છે L2 એટલે L2 ઉડી જશે અને m1 L0 t-2. આગળ વધીએ. પછી છે નેક્સ્ટ આપણી પાસે સાપેક્ષ તેજસ્વીતા જેનું સૂત્ર છે આપેલી તરંગ લંબાઈ માટે સ્રોતનો પ્રકાશીય જથ્થો છેદમાં તેટલા જ પાવરના સ્રોતના 555 મિલીમીટરની તરંગ લંબાઈ માટેના પ્રકાશીય જથ્થો. વિદ્યાર્થી મિત્ર આ એકમ રહિત છે માટે તે પારિમાણ રહિત પણ કહેવાય એટલે m0 l0 t0. તેજસ્વીતાની ક્ષમતા એનું કુલ તો આપણે કહી શકીએ જો અહીંયા પણ જથ્થો છેદમાં આવેલો ઉડી જાય અહીંયા પણ જથ્થો એટલે પરિમાણ રહિત m0 l0 t0 એકમ રહિત. પછી આવે છે ઇલ્યુમિન્સ અથવા ઇલ્યુમિનેશન જેને કહેવાય આપાત પ્રકાશીય જથ્થો છેદમાં ક્ષેત્રફળ. આપાત પ્રકાશીય જથ્થો છેદમાં ક્ષેત્રફળ માટે આપણે આના કહીએ છીએ વોટ પ્રતિ મીટર સ્ક્વેર. વોટ એટલે પાવરનું સૂત્ર તમને ખબર છે બધાને કે ભાઈ m1 l2 t-3 છેદમાં ક્ષેત્રફળ L2 ઉડી જશે માટે m1 l0 t-3 આપણું સૂત્ર આવી જશે પારિમાણિક સૂત્ર. પછી આવે છે દળક્ષય ડેલ્ટા m. એના માટે આપણી પાસે સૂત્ર છે ન્યુક્લિયોનનું કુલ દળ માઇનસ ન્યુક્લિયોનનું દળ. બધું 12માં આવશે વિદ્યાર્થી મિત્રો. ZMP પ્લસ mn આવી રીતે લખાય છે ZMP એટલે Z અલગ છે MP અલગ છે પ્લસ n અલગ છે mn છે માઇનસ કેપિટલ N આ બ્રેકેટમાં આવશે. આને આપણે કિલોગ્રામ કહીશું. પછી m1 l0 t0 કારણ કે કિલોગ્રામ છે તો એનો એકમ m1 l0 t0. ન્યુક્લિયસની બંધન ઉર્જા BE આવી રીતે લખશો તો પણ ચાલશે જેનું સૂત્ર છે દળ ક્ષતિ એટલે સિમ્પલ છે કે ભાઈ આને માટે લખાય છે દળ ક્ષતિ એટલે કે ડેલ્ટા m આની સંજ્ઞા છે અને c સ્ક્વેર એટલે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ દળ ક્ષતિ ગુણ્યા શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. દળ ક્ષતિ માટે m1 સ્ક્વેર છે એટલે L2 પ્રકાશ એટલે કે વેગ માટે મીટર પ્રતિ સેકન્ડ આવે એટલે L1 t-1 નો સ્ક્વેર કરવાનો તો શું થશે L2 t-2 એકમ જૂલ થશે. આગળ વધીશું. ક્ષય નિયતાંકનું સૂત્ર છે 1/τ અથવા તો 0.693 છેદમાં τ1/2. τ1/2 ને અર્ધ જીવનકાળ કહે છે. ટાઉને સરેરાશ જીવનકાળ કહે છે. બધું જ 12 સાયન્સના પાર્ટ 2 માં આવશે. આનું પારિમાણિક સૂત્ર સમય ઉપર જશે એટલે t-1 બાકીના 0 m0 l0 t-1 અને એકમ તો સેકન્ડ ઇનવર્સ થશે
નેક્સ્ટ આગળ વધીએ. અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 આ પણ 12 સાયન્સમાં પાર્ટ 2 માં આવશે. એલસી નો 1/2 એટલે કે અંડર રૂટ એલસી. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર. પારિમાણિક સૂત્ર શું થશે તો કે ભાઈ સેકન્ડ ઇનવર્સ એકમ છે તો એના ઉપરથી m0 l0 t-1. પછી આપ્યું છે ક્વોલિટી ફેક્ટર Q. Q બરાબર સૂત્ર છે, આ Q બરાબર સૂત્ર છે ઓમેગા 0 l/r. એકમ રહિત છે વિદ્યાર્થી મિત્ર, એટલે m0 l0 t0 એકમ રહિત. લેન્સનો પાવર P તો 1 કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ, લંબાઈ છેદમાં એટલે L1 ઉપર જશે એટલે શું થઈ જશે? ઉપર જશે એટલે -1, બાકીના 0 એટલે m0 l-1 t0. મીટર ઇનવર્સ અથવા તો D લખી શકાય. ડાયોપ્ટર. મોટવણી m, પ્રતિબિંબનું અંતર છેદમાં વસ્તુ અંતર. પરિમાણ રહિત છે કારણ કે અંતર ઉડી જશે એટલે એકમ રહિત m0 l0 t0. પ્રવાહીનો વહન દર અથવા તો પોઈસિલીનો નિયમ એટલે કે v/r લખી શકાય, અથવા એનું સૂત્ર છે આ પાઈ p r/4/8 eta l. એનું પારિમાણિક સૂત્ર m0 l3 t-1 મીટર ઘન સેકન્ડ -1 લખી શકાય છે. પછી આવે છે કેપેસિટિવ xc એટલે કેપેસિટિવ 1/ωc. 1/ωc માટે આને આપણે વાહકતાની જે સંજ્ઞા છે એ સંજ્ઞા અનુસાર મોહ પણ કહી શકીએ છીએ, અથવા તો ઓમેગાનું વ્યસ્ત પણ કહી શકાય છે. અને એના પારિમાણિક સૂત્ર તરીકે તમે આગળ વધશો તો m-1 l-2 t+3 કારણ કે અહીંયા છેદમાંથી ઉપર જશે એટલે પ્લસ હતું એ માઇનસ થઈ ગયું, માઇનસ હતું એ પ્લસ, અને a+2. પછી આવે છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આને પણ કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એટલે એનું થશે ઓમેગા l. આમાં શું થશે તો આનું વ્યસ્ત એટલે માઇનસ છે ત્યાં પ્લસ થઈ જશે, અને પ્લસ છે ત્યાં માઇનસ, અને આનું પણ વ્યસ્ત થશે એટલે ઓમેગા. હવે આવે છે અંતર. હવે અંતરનું તો મારે ક્યાં કહેવું પડે, શરૂઆતમાં જ આવી ગયું વિદ્યાર્થી મિત્ર. m0 l1 t0 અને એનો એકમ છે મીટર. દળ m1 બાકીના 0 કિલોગ્રામ. સમય m0 l0 t1 સેકન્ડ. પછી આવે છે ઘનકોણ એટલે કે ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો સ્ક્વેર. પરિમાણ રહિત કારણ કે અહીંયા પણ અંતરનો સ્ક્વેર, અહીંયા પણ અંતરનો સ્ક્વેર ઉડી જશે એટલે પરિમાણ રહિત, પણ એનો એકમ SR લેવાય છે સ્ટ્રીટ રેડિયન. એટલે પારિમાણિક સૂત્ર રહિત થશે એટલે m0 l0 t0. આવર્તકાલ t ને સમયનું જ કહેવાય. સમયનું શું આવે t1, એ તો તમને એટલી ખ્યાલ હોવી જોઈએ, અને એ થશે આપણા માટે સેકન્ડ. સો નંબર ઉપર જઈએ. ગુરુત્વીય સ્થિતિમાન 5 ઉર્જા છેદમાં દળ. આનું સૂત્ર છે ઉર્જા છેદમાં દળ. મેં શીખવાડ્યું ઉર્જાનું m1 l2 t-2. પારિમાણિક સૂત્ર દળનું થશે m1 ઉડી જાય એટલે m0 l2 t-2 જૂલ પ્રતિ કિલોગ્રામ. અવમંદન અચળાંક b. અવરોધ બળ છેદમાં વેગ. અવરોધ બળ છેદમાં વેગ એનું તમે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પ્રતિ મીટર અથવા તો કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ પણ લખી શકાય. તો કિલોગ્રામ હોય તો m1, સેકન્ડ ઉપર જશે એટલે t-1, વચ્ચે l નથી એટલે 0, માટે m1 l0 t-1. વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહને એના સ્વરૂપમાં પણ લખી શકાય કારણ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I બરાબર, એનો એકમ છે એમ્પિયર. એમ્પિયર ઉપરથી ખાલી a1 લખો તો પણ ચાલે, અને I બરાબર q/t છે એનો, એટલે કુલમ. અને સમય એના સ્વરૂપમાં લખવું હોય તો m0 l0 t ઉપર જશે -1, અને q ના સ્વરૂપમાં લખવું હોય તો q1. માટે બે રીતે લખી શકાય છે, એક એમ્પિયરના સ્વરૂપમાં અને કુલમના સ્વરૂપમાં. તાપમાન T.
તાપમાન ટી માટે આપણે કેલ્વિન વાપરીએ છીએ, કેલ્વિન માટે કેપિટલ કે વાપરીએ છીએ, એટલે ખાલી K1 લખો તો ચાલે, કેલ્વિન એનો એકમ છે. ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક જે બરાબર કાર્ય છેદમાં ઉષ્મા, કાર્ય છેદમાં ઉષ્મા એટલે ઉર્જા છેદમાં ઉર્જા ઉડી જાય, એટલે પારિમાણિક સૂત્ર તો શું થઈ જશે? m0 l0 t0. અને કાર્ય છે એના માટે જૂલ વપરાય અને ઉષ્મા માટે કેલરી, એટલે જૂલ પ્રતિ કેલરી. વાન્ડર વાલ્સ અચળાંક P બરાબર A/v², ન્યૂટન મીટરની 4 ઘાત. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર મૂકો, મીટરની 4. ન્યૂટનમાં 1 ઘાત ઓલરેડી આવે છે, પેલી 4 આવી તો કેટલી થઈ? 5. તો m1 l5 t-2. વાન્ડર વાલ્સનો અચળાંક B, આ અચળાંક A હતો, હવે અચળાંક B, તો V બરાબર B લેવામાં આવે છે. V એટલે કદ, V યાને કે કદ. તો કદનું સૂત્ર તમને ખબર છે L3, બાકીના બે 0 એટલે m0 l3 t0 મીટર ઘન. ત્યારબાદ આવે છે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ K. ડાઈ ઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર છે K બરાબર ε/ε0. બંનેના પારિમાણિક સૂત્ર સરખા થાય માટે ઉડી જશે, માટે m0 l0 t0 ને એકમ રહિત. ચુંબકીય તીવ્રતા કેપિટલ H, ચુંબકીય તીવ્રતાને I કહેવાય, I બરાબર HL. H ને કરતા કરી દેશો એટલે I/L, માટે એમ્પિયર છેદમાં મીટર, તો એમ્પિયર માટે A1 અને મીટરનું ઉપર જશે એટલે L-1, તો m0 L-1 t0 A1. આગળ વધીશું. રેખીય વિદ્યુત ભારની ઘનતા લેમ્બડા, તો લેમ્બડા બરાબર સૂત્ર છે Q/L. Q એટલે કુલમ અને છેદમાં મીટર, તો કુલમ છેદમાં મીટર છે, તો કુલમનું શું થાય મેં શીખવાડ્યું, A1 T1, મીટર ઉપર જશે એટલે L-1 m0. પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા સિગ્મા, સિગ્મા બરાબર Q/A છે, 3 આવશે. લંબાઈ માટે આવશે આપણી પાસે છે એને કહેવાય રેખીય, પૃષ્ઠ અને કદ, 3 એ 3 આવશે. એટલે અહીંયા લંબાઈ આવી હતી, અહીંયા ક્ષેત્રફળ, તો ફરક એટલો કે અહીંયા L-1 હતું, શું થઈ જશે? L-2. અહીંયા કદ આવે એટલે અહીંયા શું થઈ જશે? L-3. નેક્સ્ટ, વાહકત્વ. વાહકત્વ, વાહકત્વની સંજ્ઞા કેપિટલ G છે. પાછું બીજું પણ વાહકત્વ, એને સિગ્મા કીધું છે. તો આપણે જોઈએ અહીંયા G1/R થશે, એટલે ઓહમ ઇનવર્સ અથવા મો. આરનું સૂત્ર મૂકીને એને વ્યસ્ત કરી દો એટલે આ થઈ જશે માઇનસ, એટલે m-1 L-2 L3 A2. પછી 1/ρ થશે વાહકતાનું, એના ઉપરથી તમે શોધો તો m-1 L-3, કારણ કે મો અપોન મીટર એટલે મીટર એક વધી ગયો, મીટર ઉપર જશે, અહીંયા 2 ઘાત હતી, અહીંયા 1 ઘાત વધી જશે, બાકીનું એનું એ જ હશે t²a². રીડબર અચળાંક કેપિટલ R, R બરાબર 1/λ. લેમ્બડાને કહેવાય તરંગ લંબાઈ, એટલે કે મીટર ઉપર જશે એટલે મીટર ઇનવર્સ, m0 L-1 t0 મીટર ઇનવર્સ. સોલર અચળાંક S, S બરાબર સોલર ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. સોલર ઉર્જાનું પહેલા મૂકી દેશો તમે એટલે શું થશે? m1 L2 t-2. ક્ષેત્રફળનું મૂકશો એટલે શું થશે? પારિમાણિક સૂત્ર L2. સમયનું મૂકશો એટલે શું થશે? t1. આ બે ઉડી ગયા એટલે 0, એટલે m1 વધ્યો, L0 વધ્યો, આ ઉપર જશે એટલે t-3. વોટ પ્રતિ મીટર શું વધ્યું છે? સ્ક્વેર. સ્પ્રિંગનો બળ અચળાંક અથવા તો બળ અચળાંક K, બળ છેદમાં લંબાઈમાં થતો ફેરફાર. તો તમારે બળનું સૂત્ર વાપરવાનું, એટલે કે ન્યૂટન, આનું એકમ શું થશે? SI એકમ ન્યૂટન મીટર, ઉપર જશે એટલે ન્યૂટન મીટર -1. પારિમાણિક સૂત્ર શું થઈ જશે? તો તમે જોઈ શકો છો ન્યૂટનનું m1 L1 t-2 છેદમાં L1, L1 વેલન ઉડી જાય, શું વધ્યા? તો m1 L0 t-2 ન્યૂટન પ્રતિ મીટર. બળ અચળાંક અથવા બળ અચળાંક K, ટોર્ક છેદમાં કોણીય સ્થાનાંતર, એટલે કે જૂલ છેદમાં રેડિયન, આનો એકમ. તો જૂલનું પારિમાણિક, રેડિયનનું તો છે જ નહીં પારિમાણિક સૂત્ર, તો જૂલનું પારિમાણિક સૂત્ર શું? તો m1 L2 t-2. સાંદ્રતા C, એટલે કે મોલની સંખ્યા છેદમાં કદ. તો ભાઈ તમને ખબર છે કે મોલની સંખ્યા છેદમાં કદ,
એટલે કે મોલ પ્રતિ મીટર ઘન આવે એનો એકમ. તો આ એલ ઘન ઉપર જાય એટલે L-3 અને મોલનું મોલ રહેવા દેવાનું માટે M0 L-3 T0 મોલ. ઉર્જાની પૃષ્ઠ ઘનતા એટલે E/A એટલે કે એનો એકમ છે એટલે સૂત્ર છે ઉર્જા છેદમાં ક્ષેત્રફળ. ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકશો M1 L2 T-2 છેદમાં ક્ષેત્રફળ L2 આ બે ઉડી જશે માટે M1 L0 T-2 જૂલ પ્રતિ મીટર સ્ક્વેર અથવા ન્યૂટન પ્રતિ મીટર. દ્રવ્યમાનની રેખીય ઘનતા મ્યુ દળ છેદમાં લંબાઈ દળનું M1 લખી શકાય લંબાઈને ઉપર લઈ જાઓ -1 T0 એટલે સાબિત થઈ જશે કિલોગ્રામ પ્રતિ મીટર કિલોગ્રામ મીટર -1 એનો એકમ થશે. દ્રવ્યમાન પૃષ્ઠ ઘનતા સિગ્મા દળ છેદમાં ક્ષેત્રફળ દળ છેદમાં લંબાઈ હતી દળ છેદમાં ક્ષેત્રફળ L-2 વધી જશે બસ અહીંયા L-1 અહીંયા L-2 અને અહીંયા એકમમાં પણ એવું જ કિલોગ્રામ મીટર -2. નેક્સ્ટ એવોગેડ્રો અંક n નીચે સ્મોલ a લખાય અને એનું સૂત્ર છે 1 મોલની સંખ્યા એટલે કે એનો એકમ થશે મોલ ઇનવર્સ પણ પરિમાણ રહી છે એટલે બધું 0 M0 L0 T0 R0 A0 જે લખી નાખવાનું. બોલ્ટ્ઝમેન અચળાંક કે બીટા જેને કહેવાય સાર્વત્રિક વાયુ અચળાંક છેદવા એવોગેડ્રો અંક એનું સૂત્ર છે જૂલ. આમ તો સૂત્ર ના કહેવાય એસઆઈ એકમ અણુ ગુણ્યા કેલ્વિન. તો જૂલનું શું થાય અહીંયા સુધી જૂલનું લખી નાખો M1 L2 T-2 અને કેલ્વિન ઉપર જશે એટલે કેલ્વિન -1 ગુણાકારમાં આની બાજુમાં જ અહીંયા લખવાનું છે અણુની -1 કારણ કે અણુ માટે બીજું કશું નથી એટલે અણુ જ લખવામાં આવે છે. ઉષ્મા પ્રવાહ dq/df ઉષ્મા ઉર્જા છેદમાં સમય ઉષ્મા ઉર્જા એટલે એનો એકમ થશે ઉર્જા છેદમાં સેકન્ડ એટલે ઉર્જાનું લખી સેકન્ડ ઉપર એટલે T-3 અને ઉર્જાનું M1 L1 એટલે L2 T-2 હતું ઉપર ગયું એટલે T-3 થઈ ગઈ. સપાટીનો કુલ ઉત્સર્જન પાવર W વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો તમે ફરીથી લખી શકો છો ઉર્જાનું ક્ષેત્રફળનું અને સમયનું એના ઉપરથી ગણતરી કરો એટલે શું આવશે મેં આગળ સમજાવ્યું એ પ્રમાણે. તો એકવાર આપણે સમજી લઈએ M1 L2 T-2 ક્ષેત્રફળ માટે L2 અને સમય માટે T1 એટલે આ ઉડી જશે એટલે L0 થઈ ગયું ઉપર જશે એટલે T-3 વોલ્ટ મીટર -2. પછી આવે છે ઉત્સર્જન પાવર સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય છેદમાં આવૃત્તિનો ગાળો એટલે કે અહીંયા આપણી પાસે આવૃત્તિનો ગાળો કીધો છે. તો એક જે અહીંયા સમય છે એ એક સમય પ્લસ થાય એટલે -2 ઘાત થઈ જાય એટલે M1 L0 T-2. આગળ વધીશું. સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક સિગ્મા સપાટીનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં ઉત્સર્જકતા ગુણ્યા નિરપેક્ષ તાપમાનની 4 ઘાત. એટલે તમારે શું કરવાનું તો આ છે એ તો લખવાનું જ છે જો ઉપરનું છે એ તો આમાં આવે જ છે અને કેલ્વિનની 4 ઘાત છે ઉપર જશે એટલે K-4 એટલે આના આધારે જ લખવાનું છે એટલે M1 L0 T-3 K-4. તાપમાનના ફેરફારનો દર dt/dt તાપમાનના ફેરફાર છેદમાં સમયગાળો તાપમાનના ફેરફાર એટલે એ છેદમાં જ જશે કેલ્વિન તાપમાન ઉપર છે એટલે K1 થશે સમય છે એ ઉપર જશે એટલે માઇનસ. તો જુઓ M0 L બાકીની રાશિ 0 T-1 K1 K સેકન્ડ -1. સોલર અચળાંક SO વિકિરણ ઉર્જા છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય હમણાં જ આપણે કંઈક આવું લીધું છે આ રહ્યું તો M1 L0 T-3. ઉષ્મીય અવરોધ RH લંબાઈ છેદમાં ઉષ્મા વાહકતા ગુણ્યા ક્ષેત્રફળ એટલે L/Ka. આના ઉપરથી તમે લખી શકો છો કેલ્વિન ઉપર છે એટલે K1 સેકન્ડ પ્રતિ જૂલ જૂલનું બધું જ બદલાઈ જશે એટલે M-1 L-2 અને સેકન્ડ પાછો ઉપર છે એટલે સેકન્ડ 3 -2 હતી ઉપર આવી એટલે 2 થઈ અને એક ઉમેરાઈ ગઈ એટલે 3 થઈ. પછી શું કહે છે સમયનો નિયતાંક ટાવ એટલે એને કહેવાય RC અથવા L/R જે સમય જ છે સમજી લો ને
સમય માટે t1 આવે અને જેનો એકમ છે સેકન્ડ. નેક્સ્ટ, જોઈએ ક્વાર્ટોપોલ મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ, એમાં પાછો એક ઉમેરો થયો એટલે એનું સૂત્ર છે 2 ગુણ્યા વિદ્યુતભાર છેદમાં અંતરનો સ્ક્વેર, એટલે કે કુલમ મીટર સ્ક્વેર. કુલમ માટે તમે ભણી ગયા છો T1 A1 અને મીટર સ્ક્વેર એટલે L2 અને દળ નથી એટલે 0 માટે શું થયું પારિમાણિક સૂત્ર M0 L2 T1 A1 કુલમ મીટર સ્ક્વેર એનો એકમ. વિદ્યુતભાર વાહકની મોબિલિટી મ્યુ, ડ્રિફ્ટ વેગ છેદમાં વિદ્યુત ક્ષેત્ર જેનો એકમ થશે મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ, આ લોકોએ રો લખ્યું છે પણ એ ના આવે, અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રનું લખી શકાય ન્યૂટન ઇન્ટુ મીટર એવું પણ લખી શકાય છે. હવે દળ આવશે તો M-1 L0 T2 A1, A1 એટલે વિદ્યુત પ્રવાહ ઉપરથી આવશે. પોલેરાઇઝેશનની તીવ્રતા P, પ્રેરિત વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ એટલે કે કુલમ મીટર -2, તો મીટર -2 નું શું થાય L-2 અને કુલમનું A1 T1 બાકીનું 0 એટલે M0 L-2 T1 A1. વિદ્યુત સસેપ્ટિબિલિટી એટલે કે પોલેરાઇઝેશનની તીવ્રતા છેદમાં પરમિટિવિટી છેદમાં ક્ષેત્રફળ. ભાઈ આ એક અચળાંક છે, અચળાંકનું પારિમાણિક સૂત્ર M0 L0 T0, આ ભાઈને તમે ક્યાંક જોયા હશે M0 L0 T0 એકમ રહિત. વિશિષ્ટ વિદ્યુતભાર Q/M, વિદ્યુતભાર છેદમાં દળ એટલે કે કિલોગ્રામ છેદમાં કુલમ છેદમાં કિલોગ્રામ. કુલમનું તો તમને આવડે છે T1 A1 અને દળનું ઉપર જશે એટલે M-1. રાસાયણિક તુલ્યાંક E એટલે કે પરમાણુ ભાર છેદમાં સંયોજકતા જેનું કિલોગ્રામ પ્રતિ મોલ, આ પાછા ભાઈ આવ્યા હો બીજી વખત, તો M1 L0 T0 મોલ ઇન્વર્સ. વિદ્યુત રાસાયણિક તુલ્યાંક Z, દળ છેદમાં વિદ્યુત ભાર, તો કિલોગ્રામ છેદમાં કુલમ એટલે આનું વ્યસ્ત થઈ ગયું, જોઈ શકો છો આનું વ્યસ્ત આવ્યું, તો શું થશે આનું વ્યસ્ત કરી નાખવાનું, માઇનસ હોય ત્યાં પ્લસ, 0 નું 0, માઇનસ હોય ત્યાં પ્લસ, પ્લસ હોય ત્યાં માઇનસ, માટે M0 L0 T-1 A-1. ચુંબકનું ધ્રુવમાન P, ચુંબકીય બળ છેદમાં ચુંબકીય ક્ષેત્ર એટલે બળનું મૂકો ક્ષેત્રફળનું મૂકો અને એના આધારે તમને અહીંયા મળશે M0 L1 T0 A1, એને કહેવાય એમ્પિયર ઇન્ટુ મીટર અથવા ન્યૂટન પ્રતિ ટેસ્લા એવું પણ લખી શકાય છે. મેગ્નેટાઇઝેશનની તીવ્રતા M એટલે કે પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ, પ્રેરિત ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છેદમાં કદ એટલે અહીંયા આપણે એમ્પિયર મીટર -1 લખીએ છીએ, તો એમ્પિયરની 1 ઘાત મીટરની -1 ઘાત એટલે M0 L-1 T0 A1. ચુંબકીય સ્થિતિમાન V જેનું સૂત્ર છે μ0P/4πr, P એટલે ધ્રુવમાન, R એટલે અંતર, તો ન્યૂટન પ્રતિ ક્ષેત્રફળ એનો એકમ એટલે ન્યૂટન પ્રતિ એમ્પિયર એવું પણ લખાય. ન્યૂટનનું પારિમાણિક સૂત્ર અને પછી એમ્પિયર -1 ન્યૂટનનું પારિમાણિક સૂત્ર, તો કે બળનું તો M1 L1 T-2 અને બાજુમાં આવશે A-1. શું કહે છે આપણને ચુંબકીય સસેપ્ટિબિલિટી, ચુંબકીય પેલી વિદ્યુત ક્ષેત્રવાળી હતી, તો ડાયપોલ મેગ્નેટાઇઝેશનની તીવ્રતા છેદમાં ચુંબકીય તીવ્રતા. ભાઈ આ પણ અહીંયા હમણાં ક્યાંક ભાઈને જોયા છે, આ ચુંબકીય સસેપ્ટિબિલિટીમાં M0 L0, અહીંયા પણ શું આવ્યું આપણે, તો આ બે ભાઈ સરખા જ છે ભાઈ, M0 L0 T0 A0 એકમ રહિત. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ટોર્ક છેદમાં ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ, વિદ્યુત પ્રવાહ માટે A1, ક્ષેત્રફળ માટે L2 માટે M0 L2 T0 A1 એટલે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. લાસ્ટ વન સ્થિત સ્થાપકતા અંક જેને કહેવાય પ્રતિબળ છેદમાં વિકૃતિ માટે ન્યૂટન મીટર સ્ક્વેર આવે છે -2, તો ન્યૂટનનું મૂકો મીટરનું મૂકો એટલે M1 L-1 T-2. વિદ્યાર્થી મિત્ર અહીંયા બધા જ આવી ગયા આપણા ટોટલી પારિમાણિક સૂત્ર MCQ માટે તમારે ઉપયોગી બનશે. GNET માટે પણ તમને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે, માટે આને લખીને તૈયાર કરવાના
અને અગેન આપણે થેન્ક્સ ફોર કુમાર દર્પણ, જેમાં આ 144 આપેલા છે. આપણે એમને જ અહીંયા આજે સમજ્યા છીએ, માટે આપણે એનો આભાર માનીશું. થેન્ક યુ.